હું આત્રે આયુર્વેદિક હેલ્થ કેરમાં ડૉક્ટર ઋષભભાઈ ઓરા પાસેથી હમણાં લગભગ 1.5 મહિનાથી દવા લઉં છું. એટલે દવામાં મને હાઇપરટેન્શન ડિટેક્ટ થયું હતું 3 મહિના પહેલાં. એની માટે હું એમ્લોડિપિન અને ટેલ્મિસાર્ટનનું કોમ્પિટિશન સવાર સાંજ 2 ટાઈમ ચાલુ હતું. અને મને સાથે પેટની તકલીફ પણ હતી. એટલે એના માટે મેં વચ્ચે વચ્ચે દવા કરાવેલી, એલોપેથી અને આયુર્વેદિક દવા, અને એટલો બધો લાભ થયો નહોતો. તો હમણાં 1.5 મહિના પહેલાં સાહેબને બતાવ્યું રાત્રે આયુર્વેદિક હેલ્થ કેરમાં. તો સાહેબે પહેલા જ દિવસથી બીપીની ગોળી લેવાની ના પાડી મને. એટલે મને થોડુંક અજીબ લાગ્યું કે પહેલા દિવસથી બીપીની ગોળી ન લઈએ તો શું થાય એમ. કદાચ પાછું ગભરામણને શ્વાસ લેવામાં તકલીફ થાય એમ ચાલતી વખતે. પણ એવું કંઈ બીજા દિવસે થયું નહીં, કારણ કે સાહેબે દવા પાણી આપ્યું હતું. અને સરપ્રાઇઝિંગલી બીજા દિવસથી નોર્મલ થવા લાગ્યું. અને લગભગ 5 દિવસની અંદર તો બિલકુલ નોર્મલ થઈ ગયું બીપી, જે 108ની આસપાસ ઉપર ન આવતું હતું સિસ્ટોલિક. એટલે એટલું નોર્મલ થઈ ગયું. અને પેટની તકલીફ જે છે એ પહેલાં દવા ચાલુ કરી એટલે એના કારણે પેટ હળવું થવા લાગ્યું. અને લગભગ મહિનાના અંતે 70% એટલી રાહત. એટલે હું જરૂર રેકમેન્ડ કરીશ કે બીપી, ડાયાબિટીસ અને આ પેટના રોગો જે છે એની માટે તાત્કાલિક રિઝલ્ટ મેળવવા માટે આપ સાહેબની મુલાકાત લઈ શકો છો. આત્રે આયુર્વેદિક હોસ્પિટલ છે. થેન્ક યુ.